લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જિલ્લા માહિતી કચેરી ખાતે 2.5 વર્ષની સેવા બાદ ગાંધીનગર ખાતે બદલી થતા સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી। પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે માહિતી મદદનીશ તરીકે ફરજ બજાવતા શ્રી રિંકલ પરમારની ગાંધીનગર ખાતે બદલી થતા માહિતી કચેરી સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી। શ્રી રિંકલ પરમારને માહિતી પરિવાર દ્વારા શ્રીફળ સાકર અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી। વર્ષ 2022માં પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે પોસ્ટિંગ થયા બાદ છેલ્લા 2.5 વર્ષથી તેઓ પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે સેવાઓ આપી રહ્યા હતા। નાયબ માહિતી નિયામક શ્રી અમિત ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાયેલ વિદાયમાન સમારંભમાં કચેરીના સ્ટાફ દ્વારા શ્રી રિંકલ પરમારને શ્રીફળ સાકર અને શાલ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે નાયબ માહિતી નિયામક શ્રી અમિત ગઢવીએ જણાવ્યું હતું કે શ્રી રિંકલ પરમારે જિલ્લા માહિતી કચેરી ખાતે પૂરતી નિષ્ઠા સાથે પોતાની ફરજ બજાવી છે। શ્રી રિંકલ પરમાર ગાંધીનગર ખાતે બદલી થતાં તેઓની ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવું છું। આ પ્રસંગે માહિતી મદદનીશ શ્રી રિંકલ પરમારે જણાવ્યું હતું કે પાટણ ખાતે 2.5 વર્ષના કાર્યકાળમાં કચેરીના સ્ટાફ દ્વારા ખૂબ જ સારો સહયોગ મળી રહ્યો। શ્રી રિંકલ પરમારે સૌનો આભાર વ્યક્ત કરી અને વિદાય લીધી હતી। આ સાથે જ સ્ટાફના સૌ મિત્રોએ તેમને શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે પાટણ માહિતી કચેરીના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।